અમારા ભાવનગરમાં મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો છે અને તેમાં પણ ગરમા ગરમ અમદાવાદના ફેમસ ક્રિસ્પી ક્રન્ચી દાળવડા મળી જાય તો ખાવાની મજા આવી જાય અને જલસો પડી જાય. તો આજે મેં એકદમ ક્રિસ્પી ક્રન્ચી અંદરથી એકદમ જાળીદાર એવા અમદાવાદના ફેમસ દાળવડા બનાવ્યા હતા. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી ફોતરા વગરની મગની દાળ લીધી છે, સાથે 1 કપ જેટલી ફોતરાવાળી પણ મગની દાળ લીધી છે. તમે બંનેમાંથી ગમે તે એક હોય ને તો 2 કપ ફોતરા વગરની પણ દાળ લઈ શકો અથવા 2 કપ ફોતરાવાળી પણ દાળ લઈ શકો. હવે પહેલાં તેને એકવાર સારી રીતે 1 થી 2 વાર સારી રીતે ધોઈ લેવાની છે. હવે સારા પાણીમાં આપણે તેને 2 કલાક માટે પલાળીને રાખી દેવાની છે. ફક્ત 2 કલાક રાખશો ને એકદમ સરસ એવી પલળી જશે. તો મેં અહીંયા 3 કલાક માટે પલાળી હતી, કારણ કે મોરિયરાજની એક્ઝામ પણ શરૂ થાય છે તો હું તેને ભણાવતી હતી માટે. તો આપણી દાળ એકદમ સરસ એવી પલળી ગઈ છે જુઓ. તો હવે તેને છે ને આવી રીતે આપણે જે ફોતરાવાળી દાળ રાખેલી છે ને તેમાંથી થોડા ફોતરા આપણે કાઢી લેવાના છે. તો આવી રીતે આપણે તેને એકદમ એવી મસળી લેવાની છે દાળને, જેથી કરીને દાળ પલળી ગઈ છે એટલે ફોતરા પણ એકદમ સરળતાથી નીકળી જશે. થોડા ઘણા આપણે રાખવાના છે ને થોડા એવા આપણે ફોતરાને કાઢી લેવાના છે. તો આવી રીતે તમારે પાણી નિતારશો ને એટલે ફોતરા પણ ઓટોમેટિકલી એની સાથે સાથે નીકળી જશે. હવે 2 મોટી ચમચી ભરીને આપણે આખી દાળને રાખી દેવાની છે. જે પલાળેલી છે ને તેમાંથી આખી દાળ પાણી નિતારી અને રાખી દેશું. આખી દાળ પણ જે ખાવામાં આવશે ને તો ખાવાની મજા આવી જશે. 10 થી 12 લસણની કળી નાખી દેશું મિક્સર જારમાં. સાથે મેં અહીંયા થોડા તીખા મરચાં અને મોરા મરચાં બંને નાખેલા છે. 1 આદુનો કટકો નાખી દેવાનો છે. હવે સાથે આપણે દાળને નિતારીને નાખીશું. પાણી આપણે બિલકુલ નહીં નાખીએ, કારણ કે આપણે આ બેટરને જાડું જ રાખવાનું છે. તો હવે આપણે તેને પલ્સ મોડમાં ચાલુ બંધ કરી અને દાળને પીસવાની છે. જો તમારે દાળ બહુ ના પીસાય ને તો ફક્ત 2 નાની ચમચી જેટલું તમારે આમાં પાણી નાખવાનું. બહુ વધારે પાણી ના નાખતા, નકર ઢીલું થઈ જશે ને તો વડા તમારા એકદમ સરસ એવા પડશે નહીં. તો આપણે આને દરદરું જ આવું પીસવાનું છે. જો આવું દરદરું જ પીસવાનું છે તો એકદમ સરસ એવા તમારા અમદાવાદમાં જેવા મળે છે ને તેવા જ બનીને તૈયાર થશે. તો હવે તેને આપણે આવી રીતે કાઢી લઈશું. જો આટલું જાડું જ તમારે પીસવાનું છે. હવે આપણે બીજો બેચ કરીએ ને ત્યારે આપણે આદુ મરચાં અને લસણ નથી નાખવાનું, કારણ કે એકી સાથે જ નાખી દીધું હતું. તો બીજો બેચ પણ મેં કરી લીધો છે. તો હવે જે આપણે આખી દાળ કરેલી છે ને 2 ચમચી અલગ કાઢેલી છે ને તેને પણ નાખી દઈશું. હવે આપણે એક જ ડાયરેક્શનમાં 4 થી 5 મિનિટ માટે આપણે આવી રીતે હલાવી લેવાનું છે, જેથી કરીને આપણી દાળ એકદમ હળવી થઈ જશે, તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને આપણે ઈનો કે બેકિંગ સોડા કાંઈ પણ નાખવાની જરૂર પણ નહીં પડે. એકદમ સરસ એવા સોફ્ટ તમારા આ ભજીયા બનીને દાળવડા બનીને તૈયાર થઈ જશે. જો આવી રીતે જો આપણે પડે છે એટલું આપણે બેટરને જાડું રાખવાનું છે ને એકદમ તેનો કલર પણ એકદમ એવો બદલી ગયો છે. હવે અડધી કલાક માટે એને આપણે રેસ્ટ માટે રાખી દઈશું. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે અત્યારના પણ પાડી શકો છો, પણ અડધી કલાક રાખશો ને એકદમ સરસ એવું બેટર બની જશે. હવે જરૂર મુજબ મીઠું, 1 ચમચી જેટલા કાળા મરીનો ભૂકો, થોડી એવી હિંગ અને આપણે કોથમીરને નાખી દઈશું. આ કાળા મરીનો ભૂકો નાખશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો બધાને આપણે પહેલાં મિક્સ કરી દઈશું. આ દાળવડા એકવાર જરૂરથી ટ્રાય કરજો. જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે ખાવાની ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવી જાય છે. હવે તેલને આપણે ગરમ કરી લેવાનું છે. ગરમ થઈ જાય એટલે આપણે આવી રીતે વડા પાડી લેશું. બધા વડા પડાઈ જાય ને એટલે હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર પૂરી પ્રોસેસમાં હવે મીડિયમ ફ્લેમ ઉપર જ આ વડા કરીશું, જેથી કરીને બહારથી એકદમ ક્રિસ્પી ક્રન્ચી બની જશે, અંદરથી એકદમ જાળીદાર એવા તમારા બનીને તૈયાર થઈ જશે. જો તમે ફૂલ ફ્લેમ ઉપર જ કરશો ને તો તમારા ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી થોડા કાચા રહી જશે, માટે મીડિયમ ફ્લેમ ઉપર તમારે કરી લેવાના. સાથે જ્યારે વડા તળાઈ જાય ને થોડા બાકી હોય ને તળાવવાના ત્યારે મેં મરચાં પણ નાખી દીધા છે. સાથે અમદાવાદમાં તીખા મરચાં પણ મળતા હોય છે. એકદમ ટેસ્ટી એવો તેનો સ્વાદ લાગે છે. તો આવો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવા ગરમા ગરમ બહુ જ મજા આવે છે આ દાળવડા, અને એકદમ સિમ્પલ રીતે તમે આને બનાવી પણ શકો છો. તો આવી જ રીતે આપણે બીજો બેચ પણ કરવાનો છે. મીડિયમ ફ્લેમ ઉપર કરવાનું. 2 થી 3 મિનિટ બિલકુલ પણ તેને ટચ નહીં કરીએ. જ્યારે પાડીએ ને ત્યારે 2 થી 3 મિનિટ પછી જ તેને આગળ પાછળ કરી અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો એકદમ ટેસ્ટી, ક્રન્ચી, ક્રિસ્પી, બહારથી ક્રિસ્પી ક્રન્ચી, અંદરથી જાળીદાર પોચા રૂ જેવા એવા આપણા દાળવડા તૈયાર છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.